નમસ્કાર, જય સ્વામિનારાયણ। આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વની 10 નામાંકિત સંસ્થાઓમાંની એક સંસ્થા છે। આ સંસ્થાના અવિરત વિકાસ પાછળ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય આશીર્વાદ અને ગુણાતીત સંતની દિવ્ય દ્રષ્ટિ તો છે જ, પરંતુ સાથે સાથે આ વિકાસ પાછળ બીએપીએસ સંસ્થાના હજારો કાર્યકર્તાઓનો સમય ભોગ પણ છે। આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આ કાર્યકરોના કાર્યને બિરદાવવા માટે કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે આ વર્ષને ઉજવી રહી છે। આ કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ અંતર્ગત અમદાવાદના આંગણે તાજેતરમાં જ પૂજ્ય વિવેકશીલ સ્વામીના વક્તા સ્થાને ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનો મધ્યવર્તી વિચાર હતો સેવાના વ્રતધારી, જેમની અંદર કાર્યકરોના કેટલાક વિશેષ પ્રસંગોને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। આવો સેવાના વ્રતધારી આ વિષયને પૂજ્ય વિવેકશીલ સ્વામી પાસેથી આપણે સૌ માણીએ તે પૂર્વે પૂજ્ય વિવેકશીલ સ્વામીનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ। તેઓએ વર્ષ 2007માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શ્રીચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું। તે પૂર્વે તેઓ અભ્યાસની અંદર ખૂબ તેજસ્વી હતા। વિદ્યાનગર છાત્રાલયની અંદર રહીને તેઓએ બીસીએનો અભ્યાસ યુનિવર્સિટી ફર્સ્ટ કહેતા કે ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ સાળંગપુરની અંદર રહીને સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કર્યો। હાલ બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયની અંદર રહીને પોતાની ઉમદા સેવાઓ આપી રહ્યા છે। આવો આવા અનુભવ સિદ્ધ વિદ્વાન વક્તા સંત પાસેથી માણીએ સેવાના વ્રતધારી વિષયને। પૂજ્ય વિવેકશીલ સ્વામી। અત્યારે શ્રાવણ માસ ચાલે છે, હવે ટૂંક સમયમાં જન્માષ્ટમી આવશે। આપણને ખ્યાલ છે સાતમ આઠમનો મેળો ભરાય, મેળાની વાતથી શરૂઆત કરી। એકવાર એક આવો મેળો ભરાયો હશે, એમાં એક ભાઈ એના નાના દીકરા સાથે ગયા। નાનો બાળક, એને મેળામાં બધું મજા આવે, રમકડા હોય, બધું જાત જાતનું ભાતનું જોવા મળે, પછી બધી પેલી રાઇડ્સ હોય, નાનું ચકડોળ હોય ને ફેરભૂતરડી હોય ને એવા બધામાં છોકરાઓને મજા આવે। મેળાની અંદર પિતાજીની આંગળી પકડીને પેલો નાનો બાળક જતો હતો ને એને જોયું કે એક ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચવા ઉભા છે। એ ફુગ્ગાવાળા વિશેષ હતા, છોકરાને આશ્ચર્ય થયું, આપણને ના થાય, નાનો છોકરો છે એને આશ્ચર્ય થાય। એ ફુગ્ગાવાળા ભાઈ છે ને પોતાની થેલીમાંથી એક આમ નાનો લાલ કલરનો ફુગ્ગો કાઢે, એની જોડે કંઈક મશીન જેવું હશું, કંઈક બોટલ અને એમાં પાઇપમાંથી ફુગ્ગામાં હવા ભરે। એટલે આમ પહેલા એને પેલો લાલ રંગનો ફુગ્ગા કાઢ્યો, એમાં હવા ભરી, દોરી બાંધી અને પેલો ફુગ્ગો હવામાં અધ્ધર છે। એટલે છોકરાને આશ્ચર્ય થયું, લાલ રંગનો ફુગ્ગો હવામાં અધ્ધર ને, એને પહેલી વાર આવો ફુગ્ગો જોયો હશે નાના છોકરાએ। એટલે તરત એને પપ્પાને કીધું, પપ્પા મારે આ હવામાં અધ્ધર રહે ને એવો ફુગ્ગો લેવો છે। એના પપ્પા એને પેલાની જોડે લઈ ગયા। પછી પેલા માણસે બીજો ફુગ્ગો કાઢ્યો, પીળા રંગનો હતો। એ પીળા રંગનો ફુગ્ગો ફૂલાવા ગયો એટલે પેલા છોકરાને પ્રશ્ન થયો કે કાકા આ ફુગ્ગો હવામાં અધ્ધર છે, તો લાલ રંગનો ફુગ્ગો જેમ હવામાં અધ્ધર રહે એમ પીળા રંગનો ફુગ્ગો હવામાં અધ્ધર રહે? છોકરાને આશ્ચર્ય થયું। એટલે પેલા ભાઈએ પીળા રંગનો ફુગ્ગો ફૂલાવ્યો અને દોરીથી બાંધ્યો તો એ હવામાં અધ્ધર રહ્યો। એટલે પેલો છોકરાને આંખો ચાર થઈ ગઈ, ઓ લાલ રંગનો ફુગ્ગો હવામાં અધ્ધર રહે, પીળા રંગનો અધ્ધર રહે। પછી પેલા કાકાએ સફેદ રંગનો ફુગ્ગો કાઢ્યો। છોકરાને થયું કે આ સફેદ રંગનો ફુગ્ગો બી હવામાં અધ્ધર રહેશે? પેલા એ ફૂલાવે, એ પણ હવામાં અધ્ધર રહ્યો। હવે અત્યાર સુધી જે પેલો ફુગ્ગા ફૂલાવતો હતો ને, પેલા ગોળ ફુગ્ગા નોર્મલ આપણા હોય ને એવા ફૂલાવે, હવે એને છે ને જુદા જુદા આકારના ફુગ્ગા કાઢ્યા। ક્યારેક પેલા હૃદય આકારનો ફુગ્ગો હોય, પેલી કેરીના આકારના એવા ફુગ્ગા આવતા હોય છે, તો એ ફુગ્ગો કાઢે તો પેલો છોકરો કે આ ફુગ્ગો પણ હવામાં અધ્ધર રહેશે? આ તો ગોળ નથી, આ બધા તો ગોળ ફુગ્ગા છે। એટલે પેલો ભાઈ કે બધા ફુગ્ગા હવામાં અધ્ધર રહેશે। છોકરાને બહુ આશ્ચર્ય થયું કે બધા કલરના ફુગ્ગા અધ્ધર રહે, બધા આકારના ફુગ્ગા હવામાં અધ્ધર ઉડે। એટલે પેલા ભાઈએ છોકરાને ધીરે રહીને કીધું કે બેટા, આ ફુગ્ગા હવામાં ઊંચે જાય છે એનું કારણ એનો રંગ કે એનો આકાર કે બહારથી એ કેવો દેખાય છે એ નથી, એની અંદર જે ગેસ ભરવામાં આવે છે એ ગેસ એવા પ્રકારનો હોય છે કે જે ફુગ્ગાને હવામાં અધ્ધર રાખે। ઘણીવાર આપણા જેવા અથવા તો દુનિયાના સામાન્ય માણસોની જિજ્ઞાસા આ નાના બાળક જેવી હોય છે। આપણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો વિચાર કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના કાર્યનો વિચાર કરીએ,
દુનિયામાં ચારેય તરફ કાર્યની વાહવા થાય, વખાણ થાય. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ, ગાંધીનગર, દિલ્હીમાં અક્ષરધામ બન્યું, અમે અબુધાબીમાં મંદિર બન્યું. આખા દુનિયાના તમામ ખંડોમાં આપણા મંદિરો છે. પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા, મહંત સ્વામી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. આટલા બધા સંતો, આવા ઉત્સવો થાય. એ ઉત્સવો જોઈને લોકોને જિજ્ઞાસા થાય કે જેમ BAPS નું ગાંધીનગરનું અક્ષરધામ બન્યું ત્યારે લોકોને બહુ આશ્ચર્ય થતું કે ઓહો, આટલું મોટું મંદિર બનાવ્યું. અને પછી અનાઉન્સમેન્ટ થયું કે લંડનમાં મંદિર બનશે. એને થયું કે આ પીળા રંગનો ફુગ્ગોય હવામાં અદ્ધર જશે. ગાંધીનગરનું તો ગયું, પણ એ હવામાં અદ્ધર ગયું, એની પણ વાહવા થઈ, એ પણ સર્વશ્રેષ્ઠ બન્યું. અને પછી તો ધીરે ધીરે બધા મંદિરો થયા. સમયો આવ્યો કે ગોળ મંદિરની તો વાહવા થાય, પણ આ સમયામાં શું કરશે? 95 ને 85 ને 81 તો એ હવામાં અદ્ધર ઉડ્યા. એની વાહવા થઈ, એમાંય લોકોને આશ્ચર્ય થયું. એમાં પણ ઘણા બધાના જીવન પરિવર્તનો થયા, સફળતા મળી. તો પ્રત્યેક કાર્યને જોઈને દુનિયાને આશ્ચર્ય થાય છે, પણ એમની જિજ્ઞાસા, એમનું આશ્ચર્ય બાહ્ય દેખાવ પૂરતું રહી જાય છે. કેટલાકને એવું છે આજે કે BAPS વાળા આટલું બધું કરે છે, એમની જોડે બહુ પૈસો હશે. ઘણાને એવું થઈ જાય. બધા બાહ્ય કારણથી અંજાઈ જાય. કેમ આટલી પ્રગતિ BAPS ની થાય છે? એનું શા માટે એ લોકો આટલા બધા મંદિરો બનાવી શકે? પૈસો હોય તો જ બને ને, બહુ પૈસો હશે એમની પાસે. વળી કેટલોક એવો પણ વર્ગ છે કે આ લોકોની તો છે ને બહુ ઓળખાણ, બહુ વર્ગ આપણી જોડે આવે કે સ્વામી અમારે આવી તકલીફ થઈ છે. અમુક તો કેવા આવે, હમણાં બિચારા સારી ભાવનાથી આવ્યા હશે. એમનો એક પ્રશ્ન, ઇન્ટરનેશનલ એક મહાસત્તાના જેવો એક દેશ છે, આપણે બહુ રિવીલ નથી કરતા, બહુ ડેલિકેટ મુદ્દો છે, પણ એક મહાસત્તા જેવો દેશ છે, ત્યાંની કોર્ટમાં એમનો પ્રશ્ન અટવાયો છે. અને એ આપણી જોડે આવ્યા હતા, સ્વામી તમે સંસ્થા તરફથી કંઈક પ્રધાનમંત્રી સાહેબને ભલામણ કરો ને કે એ દેશવાળા એમની કોર્ટમાં અમને આવી રાહત આપે ને આ થાય. હવે આ લેવલ સુધી લોકો આપણી પાસે આવે એટલે લોકોને એવું મનમાં છે કે આ લોકોની બહુ વગ છે ને બહુ ઓળખાણ છે. મોદી સાહેબ આવે ને આપણા ઉત્સવની અંદર અને વાત કરે કે ભાઈ અમે તો, હું તો બાપ ગુમાવ્યા છે, તમે બધાએ ગુરુ ગુમાવ્યા છે, અને બધી વાતો કરે, મહિમા ગાય. એ સાચા હૃદયથી મહિમા ગાય છે, પણ બધાને એને કારણે એવું થાય, આવું બધું જુએ આપણા આટલા બધા ઉત્સવોની અંદર બધું જે કામકાજ થતું હોય એ જોઈને બધાને લાગે કે આ લોકોની બહુ વગ છે, ઓળખાણ છે, એટલા માટે આ લોકો આટલા આગળ આવતા હશે. ઘણા બધાના મનમાં આવી બધી ગેરસમજણો ભરેલી હોય છે, પણ હકીકત કંઈક જુદી છે. આપણા સત્સંગની પ્રગતિનું, આપણી સંસ્થાની પ્રગતિનું કારણ, આજે બધું આપણું કાર્ય થાય છે, એના મૂળમાં રહેલું તત્વ કંઈક જુદું છે. આટલા મોટા મંદિરો કરવા, આટલા મોટા સમૈયાઓ કરવા, આવા બધા કાર્યો થવા, એનું મૂળ છે આપણા સંતો, હરિભક્તો, કાર્યકરોનું સમર્પણ. દરેકના હૃદયમાં રહેલી ભક્તિભાવના, સેવા ભાવના. આ મૂળ સુધી પહોંચવું ને એ દરેકની ગતિ હોતી નથી. કોઈક એવા હોય સમૈયાની અંદર આવે અને જુએ કે આટલું મોટું આયોજન થયું, કેટલાક સંડાસ બાથરૂમથી પ્રભાવિત થાય, કેટલાક શતાબ્દી મહોત્સવના શોઝથી પ્રભાવિત થાય, કેટલાક શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટથી પ્રભાવિત થાય, આયોજન જે ડિટેલિંગ કર્યું હોય એનાથી. પણ કોઈક વ્યક્તિઓ હોય એને દેખાય કે ના, આની અંદર ગેસ ભર્યો છે ને એ આ 80,000 સ્વયંસેવકો જે ભાવનાથી સેવા કરે છે, એમનું જે સમર્પણ છે, એ સમર્પણને લીધે આવું કાર્ય થઈ શકે છે. ગમે તેટલા પૈસા આપતા આવું કાર્ય ના થઈ શકે. અમેરિકાની અંદર અક્ષરધામ બનતું હતું અને અક્ષરધામની અંદર બધા કારીગરો ક્યાંથી કરવા, પથ્થરનું કામ બધું બાકી હતું ને બાપાએ કઈ તારીખ આપી દીધી કે આપણે આટલા સમયમાં કાર્ય પૂરું કરવું છે. તો બાપાએ હાકલ કરી તો સ્વયંસેવકો પથ્થરનું કામ કરવા તૈયાર થઈ ગયા. બધી વાતો આપણને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ બહુ બધી કરી છે, પણ આપણને આશ્ચર્ય થાય, કોલેજ છોડીને, ડ્રોપ લઈને, નોકરીઓ બંધ કરીને લોકો 1 વર્ષ, 2 વર્ષ સુધી જુવાનિયાઓ મંદિરમાં પથ્થરનું કામ સેવા કરવા માટે આવ્યા. હવે ઘણીવાર આપણને આવડતું કામ હોય અને એ સેવામાં જ કરવાનું હોય તો બહુ વાંધો ના આવે, પણ આ તો નવું કામ શીખવાનું. કેટલાય લોકો પેલું ડ્રાઈવરનું લાયસન્સ લીધું પેલી ક્રેન ચલાવવા માટે,
પથ્થરની અંદર કેવી રીતે પથ્થરનું ચોટક કામ કરવું એ બધું શીખ્યા. ડેન્ટિસ્ટ બહેનો એ લોકો કોતરણી કામ કરતા શીખી ગયા અને કોતરણી કામ કરવા લાગ્યા. હવે આવું સમર્પણ ક્યાંથી મળે? આ સમર્પણ, આ જે સેવાની ભાવના છે એને કારણે આપણી સંસ્થાનો વિકાસ, નાના નાના હરિભક્તો આપણી સંસ્થાની અંદર જે કંઈ પણ કાર્ય પ્રવૃત્તિ ચાલે છે એના મૂળમાં નાના નાના સામાન્ય ભક્તોની ભક્તિ ભાવના, સેવા ભાવના, એમનું સમર્પણ રહેલું છે. એટલા માટે જ્યારે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ થયો ત્યારે આપણી સંસ્થાના કહેતા કે આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા થાય છે એના પાયાના મૂલ્યોની રજૂઆત સમયમાં કરવામાં આવી હતી. એમાં એક મૂલ્ય હતું સમર્પણ. એની અંદર આવતું હતું કે અમે છીએ બળદ, અમે આત્મગૌરવે, અક્ષર પુરુષોત્તમના, અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. સમર્પણમ અભિવંદનમ, એવું બધું આવતું હતું. સમર્પણમ વંદામય પૂજ્ય અક્ષરજીવન સ્વામી આખું ગીત બનાવ્યું હતું. તો એની અંદર સમર્પણની વાત હતી. આ સમર્પણ, આ સેવા એ આપણા સંપ્રદાયની અંદર એના પાયામાં છે, પ્રગતિના પાયામાં છે. આટલા બધા મંદિરોનું સંચાલન થાય છે એમને એમ નથી થતું. નાના નાના હરિભક્તો એમની સેવા ભાવનાથી 1300 મંદિરોનું સંચાલન કરવું, 10,000 જેટલા સત્સંગ મંડળો, એની નજીક બાળ મંડળો, દેશ વિદેશમાં બધી પ્રવૃત્તિઓ થાય, એનું સંચાલન એમને એમ નથી થતું. હરિભક્તો, કાર્યકરોની સમર્પણ ભાવનાથી થાય છે. એટલા માટે આ વર્ષે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીએ છીએ. વર્ષ શરૂ થયું ત્યારથી આપણે સત્સંગ સભાઓની અંદર આ કાર્યકર સુવર્ણ મહોત્સવની વાતો સાંભળીએ છીએ કે કાર્યકરો આમ ને કાર્યકરોનો મહિમા. એનું કારણ છે આ સમર્પણને લીધે એ આપણો પાયો છે મજબૂત. એને કારણે આપણે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીએ છીએ. જ્યારે સૌથી પહેલી વાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને 22 નવેમ્બર 2023ના દિવસે આ કાર્યકર સુવર્ણ મહોત્સવની વાત કરવામાં આવી હતી. બધા સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય, બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના નેતૃત્વમાં ત્યાં બોચાસણમાં બાપાને મળવા માટે ગયા હતા. એમાં વાત એમ હતી કે 1972માં પ્રમુખ સ્વામી મહારાજે, આપણને બધાને ખ્યાલ છે, આ કાર્યકરો નીમવાની શરૂઆત કરી હતી. યોગીજી મહારાજે બધા સત્સંગ મંડળો સ્થાપ્યા. આપણે જાણીએ છીએ કે યોગી બાપા દરેક મંડળમાં જતા ને કે આ અમારા પ્રમુખ ને આ મંડળ સંચાલક ને આ ટ્રેઝરર ને એવું બધું યોગી બાપા નિમણૂક કરતા. મંડળ ચાલે, ફરી પાછું બંધ થાય. એટલે સત્સંગ મંડળો તો ચાલતા જ હતા. યોગીજી બાપા પત્રો લખીને એમાં શું સભા કરવી એ બધું કરતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ સત્સંગ મંડળોનું સંચાલન સારી રીતે થાય એ માટે આવું કાર્યકરોનું આખું માળખું બનાવ્યું. મંડળ સંચાલક હોય, એના ઉપર નિરીક્ષક આવે, એ લોકોને કોઈ મધ્યસ્થ કાર્યાલય દ્વારા વ્યવસ્થિત એ લોકોનું કોર્ડિનેશન થાય, ટ્રેનિંગ આપવામાં આવે. એટલે મુંબઈની અંદર એ વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શનમાં મધ્યસ્થ કાર્યાલય ચાલુ થયું હતું. અને આ રીતે બાપાએ ગુજરાતના 11 વિભાગ કરીને 11 નિરીક્ષક એ વખતે કહેતા, 11 જિલ્લાઓની અંદર 11 નિરીક્ષકો નિમ્યા હતા. તો આવી રીતે આ કાર્યકર લક્ષી પ્રવૃત્તિ, એનું માળખું પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું. અને એ માળખાને બનાવ્યું હતું 1972માં. એને 2022માં 50 વર્ષ પૂરા થતા હતા. એટલે પહેલા વિચાર હતો મોટેરા સંતોનો કે આપણે કાર્યકરોનું એ નિમિત્તે કંઈક અભિવાદન કરીએ, એનો ઉત્સવ ઉજવીએ. પણ કોરોનાને કારણે શતાબ્દી મહોત્સવ આપણે એ વખતે ઉજવવાનો થયો. એટલે પછી 2024માં ફરી વિચાર આવ્યો કે આ ઉત્સવ આપણે ભલે મોડો તો મોડો પ્રતીક તરીકે ઉજવીએ. એની વાત કરવા માટે સ્વામી બાપાને આ બધા સંતો ગયા હતા કે ભાઈ આવી રીતે 2 વર્ષ મોડું થયું છે, તો હવે આ ઉત્સવ ઉજવીએ કે નહીં. ઘણી વાર બધાને એવું હોય કે ભાઈ સમય ગયો એટલે ગયો, પણ અમુક બાબતોમાં એવું હોય કે અમુક બાબતોમાં એવું ના હોય. એટલે બાપાને આ વાત કરી અને બાપાએ કહ્યું કે ઉજવવો જ છે આ ઉત્સવ આપણે. ત્યાં સ્વામી બાપા એક વાત બોલ્યા હતા કે આ કાર્યકરોનું કાર્ય અને એમની સેવા એ પાયાની છે અને એ દબાયેલી છે, એ બહાર દેખાય નહીં. ત્યાં મહંત સાહેબમાં જ આવું જ બોલ્યા હતા કે મંદિરો દેખાય, સમૈયાઓ દેખાય, સંતો દેખાય, પણ આ કાર્યકરોની સેવા એ ક્યાંય દેખાતું નથી. આ નિમિત્તે એમની સેવા બહાર આવશે અને બધાને ખ્યાલ આવશે. તો આવી ભાવના મહંત સ્વામી મહારાજની એ વખતે હતી. અને આપણને દેખાય છે કે સત્પુરુષ કાર્યકરોની આ સેવા ભાવના, આ કાર્યકરોનો મહિમા, કાર્યકરો પ્રત્યેની એમની લાગણી
ઘણી બધી રીતે અભિવ્યક્ત કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે, મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે એમણે કાર્યકરોને બહુ જ આગળ કર્યા છે, કારણ કે એ કાર્યકરોના સમર્પણને નિહાળે છે. સમર્પણનો મહિમા છે એ આપણને આ કાર્યકરોના મહિમા દ્વારા સમજાવવા માંગે છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ભરૂચની અંદર હતા 22/8/2001, આજે 23/8 છે. 22/8/2001 ના દિવસે ભરૂચમાં મંદિરના કળશ અને ધજાદંડનું પૂજન કરવાનું હતું. સવારે પ્રાતઃ પૂજા પછી એ બધા કળશ ને ધજાદંડ બધા ગોઠવ્યા હતા. 25 કળશ ને એટલા બધા ધજાદંડ, એનું પૂજન થયું. પછી બાપાને આશીર્વાદ આપવાના હતા. સામાન્ય રીતે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા છે કે જે પ્રસંગો એ પ્રસંગને અનુરૂપ બધા આશીર્વાદ આપે. તો એમને પહેલા મંદિરના કળશની વાત કરી, ધજાની વાત કરી કે કળશ આ હવામાં કીર્તિ વધશે ને આ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય છે, અહીંયા મંદિર થાય છે. પછી અચાનક સ્વામી બાપા વાત કરતા કરતા એવું બોલ્યા કે જેમ આ મંદિરો શાશ્વત છે અને એનાથી ઉપાસનાનું કાર્ય થાય છે, એમ આ બધા કાર્યકરો બેઠા છે. સભામાં બધા કાર્યકરો એક બાજુ બેઠા હશે, આ તો પૂજનની સભા હતી. તો બાપા કે આ બધા કાર્યકરો બેઠા છે એ પણ ચૈતન્ય મંદિરો છે. અચાનક જ સ્વામી બાપાએ કોઈ પણ સંદર્ભ વિના આવી વાત કરી અને પછી કાર્યકરોનો મહિમા ગાવા લાગ્યા. તો જો ઘણીવાર સત્પુરુષ આપણને કાર્યકરોનો મહિમા સમજાવે છે. આપણે બધી સભાઓની અંદર મહિને એક સભામાં કાર્યકરોના ગુણગાન ગાઈએ છીએ. ઘણીવાર આપણને થાય કે આ કાર્યકરો, આપણા મંડળના કાર્યકરને જોઈએ ને તો આપણને એવું લાગે નહીં કે આ ચૈતન્ય મંદિર હશે, પણ ખરેખર હકીકત છે આ. એ કેવી રીતે છે એ વાત આપણે સમજવાના છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે આવો મહિમા કયો. બીજા એક પ્રસંગે સ્વામી બાપા જૂન મહિનામાં 2002માં 21 તારીખે તિથલમાં બિરાજમાન હતા અને ત્યાં કાર્યકરોની સભા હતી ને એમાં પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે તમે બધા જે કાર્ય કરો છો એ કેવું છે, કોઈક મોટું રાજ મૂકી દે ને એવું આ કાર્ય છે. ક્યાં રાજપાટ ત્યાગ કરીને એ સંસારમાં નીકળી જવું અને ક્યાં આપણે સંસારમાં રહીને આ સત્સંગની સેવા પ્રવૃત્તિ કાર્ય કરીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે, બીજું પ્રમુખ સ્વામી મહારાજ આગળ બોલ્યા કે કોઈ ભણેલા ગણેલા નથી એવું ના માનતા, મોટી ડિગ્રી વાળા કરતાય તમે બધા અધિક છો. કાર્યકરોનો આવો મહિમા બાપા કહેવાય. અને પછી તો પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આમ અદ્ભુત વાત કરી દીધી કે મોટા રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, સાયન્ટિસ્ટ હોય, એના જેવું તમે કાર્ય કરો છો, એના કરતા પણ તમે બધા અધિક છો. કાર્યકરોનો આવો મહિમા સ્વામી બાપાએ આપણને કહ્યો. કારણ કે એ મહિમા એ કેવળ કોઈ વ્યક્તિનો મહિમા નથી, સમર્પણનો મહિમા છે. આપણને એમના સમર્પણનો મહિમા સમજાય એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત આપણને કરીને, એટલે જ કાર્યકરોને જ્યારે જ્યારે જુએ, કાર્યકરોને જ્યારે જ્યારે મળે ત્યારે એમના મનમાં એક ઉમંગ, આનંદ છવાતો. મહંત સ્વામી મહારાજને આપણે દર્શન કરીએ છીએ, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલવાની થાય તો બાપા 2 વાર જય બોલે છે. અને સ્વામી બાપા એ જય વખતે હાથ ઊંચો કરે, બીજી બધી જય વખતે સ્વામી બાપા હાથ જોડેલા રાખ્યા હોય, અને કાર્યકર સુવર્ણ મહોત્સવની જય વખતે હાથ ઊંચો કરે. અમે આ વખતે જે બધા કાર્યકરોનું દિવ્ય સન્નિધિ પર્વ થયું એમાં તો એવા દર્શન થયા કે સ્વામી બાપા સભા મંડપમાં પ્રવેશ કરતા હોય. બાપા સભા મંડપમાં પ્રવેશ એટલે સ્વાભાવિક છે કે આપણે જયનાદોથી બાપાને વધાવીએ. હવે બાપા સભા મંડપમાં પ્રવેશ કરતા હોય, એક કિનારેથી સભા મંડપની મધ્યમાં આસન સુધી આવે અને એમને પોતાના આસન પર બેસવાનું હોય તો સેવક સંતોનો ટેકો લેવો પડે. એમને આપણી જેમ આમ ધબ દઈને બેસી ના જાય, ઉંમર થાય એટલે જરા ટેકો લઈને બેસવું પડે. આપણે બધા ખુરશીનો ટેકો લઈને બેસતા હોઈએ આ હેન્ડલ ઉપર, એમ બાપાને સેવક સંતોનો હાથ વડે ટેકો લઈને બેસવો પડે. ઘણી વાર તો એવું બનતું કે બાપા સેવક સંતોનો ટેકો લઈને બેસવા માટે આમ અડધા નમ્યા હોય ને, અને એ વખતે પેલા પ્રવક્તાનું ધ્યાન ના હોય, ત્યાં કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આવે તો બાપા 2 હાથમાંથી એક હાથ સેવક સંતોનો છોડીને હાથ ઊંચો કરે. આપણને થાય કે તમે હાથ પકડીને એકવાર શાંતિથી બેસી જાઓ પછી ઊંચો કરજો, પણ કાર્યકરોની જય આવે એટલે બાપા હાથ ઊંચો કરે. જ્યારે પહેલી વાર સુરતની અંદર કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉદ્ઘોષ સભા ફેબ્રુઆરીમાં થઈ હતી, ત્યારથી આપણે આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવવાની શરૂઆત કરી હતી. અને સ્વામી બાપા પણ ત્યારથી એ સભાના આશીર્વાદમાં એમને જય બોલાવી. પછી જ્યારે જ્યારે પણ જય બોલાવવાની આવે, આરતી પહેલા, આરતી પછી બાપા જય બોલાવતા. અને એમાં મહંત સ્વામી મહારાજ સેવક સંતોને પૂછે, શરૂઆતમાં એમને યાદ ના રહે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય, એટલે કંઈક
જુદું બોલાય એટલે બાપા પૂછે શું આપણે જય બોલવાની છે? પછી બાપા 2 વાર જય બોલે. એટલે સેવક સંતોને કહ્યું કે આ 2 વાર એટલે બોલતા હશે કે યાદ રહે, ઘણી વાર આપણે રિપીટ કરવા માટે. એટલે એકવાર બાપાએ ત્યાં પૂછ્યું, બાપાને સેવક સંતોએ માર્ચ મહિનાની 1લી 2જી તારીખે 28 ફેબ્રુઆરીથી જય બોલવાની શરૂઆત થઈ હતી અને 3-4 દિવસ પછી 2-3 દિવસ પછી બાપાને પૂછ્યું કે બાપા તમે આ 2 વાર જય બોલો છો એટલે આમ તમને યાદ રહે એટલા માટે બોલો છો? બાપા કે ના, આ લોકોનો ભોગ અને સમર્પણ તો જુઓ, જો મહિમા સાથે જય બોલે છે. કાર્ય કરો, આપણે સેવા કરીએ છીએ, આપણે સત્સંગની અંદર અલ્પ સેવા પણ કરીએ છીએ ને, એ સેવાને સમર્પણનો સત્પુરુષના હૃદયમાં આટલો મહિમા છે. પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ આ કાર્યકરોને સેવકો પ્રત્યે આટલો બધો ભાવ હતો. જ્યારે સ્વામી બાપા ત્યાં 2003માં બોડેલીમાં પધાર્યા હતા એ બાજુ વિચરણ કરવા માટે, એ વખતે 28 ફેબ્રુઆરીના દિવસે બોડેલીમાં બાપા પાસે ભોજન દર્શનમાં રિપોર્ટિંગ થતું. આપણને ખ્યાલ છે કે પહેલા પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શનની અંદર બધાને લાભ મળતો. વર્ષો સુધી આપણે જોયું છે કે બાપાના ભોજન દર્શનમાં સંતો હોય અને સંતોની સાથે કાર્યકરો હોય. બાપા જે કાર્યક્રમમાં જાય ત્યાં, અને કેટલાક એવા મોટેરા જૂના વડીલ હરિભક્તોને લાભ મળે. સ્વામી બાપાએ ક્યારેય એવું નથી કહ્યું કે ભોજન દર્શનની અંદર મારે કાર્યકરો ના જોઈએ, એકલા સંતો જ આવે. પણ એમને કાર્યકરોને પણ આ પ્રિવિલેજ, આ વિશેષ લાભ આપ્યો છે. અને એમાં વાતો શું થાય? કાર્યકરોનો પરિચય અપાય, આનું નામ આ છે, આ કાર્ય કરે છે, આ સેવા. પ્રમુખ સ્વામી મહારાજને ખબર નથી, એમને તો કેટલું બધું વિતરણ કર્યું, કેટલો બધો ભીડો વેઠ્યો છે, પણ એમની આગળ કાર્યકરોના ભીડાની વાત થાય. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી સતત ભીડો વેઠ્યો છે. અને કાર્યકરો હોય, એ કાર્યકરો મહિનાની અંદર 10 દિવસ 12 દિવસ ગામડે જતા હોય ને 10-12 દિવસના ભીડાની વાતો થાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ એ ધ્યાનથી પ્રેમથી સાંભળે. બોડેલીની અંદર આવી જ રીતે બધા કાર્યકરોનો પરિચય અપાતો તો એમાં કુંડલના બચુભાઈ રાઠવા એ વખતના આપણા કાર્યકર હતા. એમની વાત સંતોએ કરીને બીજા કાર્યકરોએ કરી, બાપા બહુ ભણેલા નથી પણ ગામડે ગામડે જઈને આદિવાસીઓમાં સત્સંગ કરાવે છે, એમને વહેમથી મુક્ત થવાની વાતો કરે છે, કથા વાર્તા બહુ સારી કરે છે અને બહુ ઉત્સાહી છે. આવી વાત કરી એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એમ બહુ સારી કથા વાર્તા કરે છે, આવો તમે અહીંયા અત્યારે કથા કરીને દેખાડો. હવે ભોજન દર્શન ચાલે છે. અરે બાપા એમને કહ્યું કે તમે કથા કરીને દેખાડો. નહીં, આપણે આમ સામાન્ય રીતે બધા ગૃહસ્થ હોઈએ ને, એમનો નાનો દીકરો હોય અને દાદાને વધારે પ્રેમ હોય, એટલે નાનો દીકરો કંઈક નાનું બોલતા શીખ્યો હોય, સત્સંગ દીક્ષાનો શ્લોક મોડે કરતા શીખ્યો હોય, અરે સત્સંગની વાત પરોક્ષમાં તો કંઈક ફિલ્મનું કહાની શીખ્યો હોય ને, તો એ છોકરાને 4 જણની હાજરીમાં બેટા જો આ તું શીખ્યો છે કરી બતાડતો. એને ઉમંગ હોય મારો છોકરો આ નવું શીખ્યો છે, હું બધાને બતાડી દઉં અને એને જાણ કરું કે મારો દીકરો આટલું સારું કરે છે. એ મા બાપને અંતરમાં એનું એક ગૌરવ હોય, એક લાગણી હોય એની. એટલા માટે કોઈ પણ તમે જોજો નાના છોકરાને લઈને આવે ને તો સંતો આગળ આવે ને તો પહેલું કે બેટા પેલો સત્સંગ દીક્ષાનો શ્લોક બોલતો, એટલે પેલા છોકરો પરાણે બી પરાણે એમ બોલે, પપ્પા કે છે ને, એટલે છોકરાને બહુ ના હોય ઉમંગ, પણ એના પપ્પાને દાદાને બહુ ઉમંગ હોય, કારણ કે એમને ગૌરવ હોય કે અમારું સંતાન આ શીખ્યું. એમ પ્રમુખ સ્વામી મહારાજને એક આનંદ અને ગૌરવની લાગણી કે અમારા કાર્યકરો આવી કથા કરે છે, બધાને દર્શન કરાવો કેવી કથા કરે છે, બધાને જાણ થાય. એટલે એમણે કીધું કે તમે કથા કરો. પછી એમ કરીને એક બાજુમાં ખુરશી મુકાવડાઈ, પેલા કાર્યકરે ત્યાં બેસીને બધી કથા કરી જેવી રીતે કથા કરે. અને છેલ્લે એમને બાપાને વાગે, બાપા અમે તો ખુરશી બની જઈએ છીએ, અમે કાંઈ ભણેલા નથી. અને અંદર યોગી બાપા અને આપ આવીને બોલો છો અને સમાસ કરો છો. ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કે આ વાત બરાબર છે, આપણે ખુરશી બની જવું. અને છેલ્લે એ કાર્યકરે આશીર્વાદ માંગ્યા કે બાપા અમે ક્યારેક ગામડે જઈએ તો અમારા અમુક ગામડા એવા છે કે ત્યાં સાયકલ લઈને પણ ના જવાય, સાયકલ મૂકીને 5-5, 10-10 કિલોમીટર સુધી ચાલીને જવું પડે. એવા અંતરિયાળ વિસ્તારોની અંદર પંચમહાલમાં એવા બધા ગામડા. અને એમાં ક્યારેક અમે સભા કરવા તો સાંજે અને રાત્રે જવાનું હોય, તો ક્યારેક રાત્રે સભા કરાવીને પાછા આવતા હોઈએ તો રસ્તામાં પેલા જંગલી વાઘ, દીપડા કે રીંછ એવું મળે. એટલે અમે આમ ચંપલ ખખડાવીએ, પથરા ખખડાવીએ તો એ લોકો ભાગી જાય અને અમે આ બાજુ નીકળી જઈએ. તો આ ખુમારીથી કાર્ય કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એમનો ઉત્સાહ, એમની કથાની શૈલી, આજે એમની ધગશ જોઈને બાપા પણ આનંદમાં આવી ગયા અને એમને પણ કેફ થઈ ગયો. એટલે પેલા કાર્યકર બાપા આવી રીતે અમે સેવા કરીએ છીએ, આપ પ્રાર્થના કરજો કે અમારા બધા ભાઈઓની અંદર સત્સંગ થાય, વહેમ અને જે કુરિવાજો છે એ બધું નીકળી જાય અને બધા સુખી થાય. આવી એમણે પ્રાર્થના કરી.
તો પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા હાથનું લટકું કરીને એવું બોલ્યા કે તમારો આટલો ઉત્સાહ છે ને તો તમારા રસ્તામાં આવતા વાઘ વરુઈ સત્સંગી થઈ જશે, માણસોની તો શું વાત કરવી. જો બાપાને આવો ઉમંગ આવી ગયો કાર્યકરોનું સમર્પણ અને ભોગ જોઈને. સત્પુરુષને કાર્યકરોના સમર્પણનો આટલો બધો મહિમા છે એ આપણને સમજાવે છે કે સમર્પણ એ મહત્વની વસ્તુ છે, એના દ્વારા જ આપણે ત્યાં આ બધું કાર્ય થઈ રહ્યું છે. મહંત સ્વામી મહારાજ એટલે જ જયારે બાપાને પૂછવામાં આવ્યું કે યોગી બાપા કહેતા યુવકો મારું હૃદય છે તો અમે કાર્યકરો આપનું કયું અંગ છીએ, ઘણાને આપણને આવો થોડું કંઈક જિજ્ઞાસા રહે, એમ નિમિત્તે બાપાનો લાભ મળે ને કંઈક આપણને પ્રેરણા મળે. યોગી બાપા હૃદય કહેતા તો તમે શું કહેશો અમને, એવી વાત કાર્યકરોએ બાપાને સારંગપુરની અંદર 2023ની અંદરની આ વાત છે. માર્ચ મહિનાની અંદર બાપા ત્યાં પધાર્યા હતા અને કાર્યકરોની સભા હતી ને આવો પ્રશ્ન પૂછ્યો તો મહંત સ્વામી મહારાજ તરત બોલ્યા કે કાર્યકરો અમારા હાથ પગ છે, હાથ પગ હોય તો કામ થાય, એના વિના કઈ કાર્ય ન થાય. આ સંસ્થાનું જે કાર્ય થાય છે, સત્સંગની પ્રવૃત્તિ, બાળ પ્રવૃત્તિ, બધા મંદિરો ને બીજું બધું, તો એ હાથ પગની ઉપમા મહંત સ્વામી મહારાજે આપી. હવે આપણે વિચાર કરીએ, વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જીવ પ્રાણી માત્રના પગને વિશે ચાલવાની શક્તિ આપનાર અક્ષર બ્રહ્મ છે. જીવ પ્રાણી માત્રના હાથમાં કાર્ય કરવાની શક્તિ આપનાર અક્ષર બ્રહ્મ છે. આપણી અંદર અક્ષર બ્રહ્મની શક્તિ કામ કરે છે. એ અક્ષર બ્રહ્મ આપણા જેવા કાર્યકરોને, સેવકોને આપણા એમના હાથ પગની ઉપમા આપે છે. કેટલી મોટી વાત કહેવાય. આ એમની કૃપા છે કે આપણને આ સેવા આપી, આપણને આ શક્તિ આપી, આપણને આ સ્થાન આપ્યું. કારણ કે એ જાણે છે કે સમર્પણનો મહિમા છે. આ આધ્યાત્મિક સાધનાની અંદર આપણે આજે આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છીએ, સત્સંગને માર્ગે આગળ વધ્યા છીએ. એ સત્સંગના માર્ગમાં આ સમર્પણ અને સમર્પણથી આપણે જે સેવા કરીએ છીએ, આ કાર્યકરો જે સત્સંગની સેવા કરે છે, ભગવાનની સેવા કરે છે, ભક્તોની સેવા કરે છે, એનો મહિમા છે, એનું મહત્વ છે. સાધનાની અંદર કેવળ શ્રીજી મહારાજે એકાંત પકડીને વનમાં જઈને ધ્યાન કરવું, એ બધું કરવું સામાન્ય રીતે લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સાધના એટલે માણસના મનમાં આવું ચિત્ર આવે. ધ્યાન કરતા હોય, કઈ તપ કરતા હોય, એકાંતમાં જઈને આત્મમંથન કરતા હોય, આમ મનન ચિંતન એ શાંત અને એવો જે અનુભવ, એને આપણે સાધના ગણીએ. પણ શ્રીજી મહારાજે આ સાધનાની વિશિષ્ટ રીત આપણને બતાવી છે, સેવા, ભક્તિ અને સમર્પણની સાધના. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરી છે અને એની આ વાત કરી છે એટલા માટે આ કાર્યકરોનો આટલો બધો મહિમા સત્પુરુષ ગાય છે. એનું કારણ છે કે કાર્યકરો જે સેવા કરે છે એનું સાધના માર્ગમાં મહત્વ છે. મહંત સ્વામી મહારાજે જયારે અબુધાબીથી કાર્યકરોને પત્ર લખ્યો હતો, પ્રતિષ્ઠા સવારે બાપાએ કરી 14મી ફેબ્રુઆરીએ, અને પછી બાપા આરામમાં જવાના હતા કારણ કે સાંજે જરા વહેલા એમને પરવારવાનું હતું. મોદી સાહેબ આવવાના હતા અને આખો લોકાર્પણ સમારોહ થવાનો હતો. પણ પ્રતિષ્ઠા કર્યા પછી તરત બાપાએ સેવકોને કહ્યું કે કાગળ અને પેન લાવો, મારે કાગળ લખવું છે. બધાને આશ્ચર્ય થયું કે આજના દિવસે કાગળ, આટલો મોટો ઉત્સવ થઈ ગયો, આખી દુનિયામાં ટેલિકાસ્ટ થયું અને બધે વાહવા થઈ, બાપાને શું કાગળ લખ્યું? એટલે સેવકોને એમ કે બાપા કંઈક આજના ઉત્સવ વિશે કે એવું લખશે. પણ સ્વામી બાપાએ કાગળમાં પહેલું જ વાક્ય પાડ્યું, મારા વાલા કાર્યકરો. કાર્યકરોને ઉદ્દેશીને બાપાએ કાગળ લખ્યો અને એમાં લખ્યું કે હું આરતી કરતો હતો ત્યારે તમે બધા યાદ આવતા હતા. અને કાગળમાં બાપાએ લખ્યું કે તમે બધા પણ પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ને આ બધા ચૈતન્ય મંદિરો છે. મહંત સ્વામી મહારાજે પણ એ જ કહ્યું, તમે બધા પણ પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલા દિવ્ય અક્ષરધામ છો. ને પછી એનું કારણ એમને લખ્યું. પત્રના છેલ્લા વાક્યમાં એનું કારણ બાપાએ લખ્યું કે તમે બધા નિષ્ઠાવાન સત્સંગી છો. નિષ્ઠાવાન સત્સંગી સમાજ તો ઘણો બધો મોટો છે. બીજી વાત મહંત સ્વામી મહારાજે લખી, તમે બધા નિયમ ધર્મ પાળો છો. આપણા પ્રત્યેક સત્સંગી હરિભક્તો નિયમ ધર્મ પાળે છે. પણ ત્રીજી વાત જે પ્રમુખ મહંત સ્વામી મહારાજે લખી એ કાર્યકરોની વિશેષતા જણાવે છે કે તમે નિષ્ઠાવાન સત્સંગી તો છો જ, નિયમ ધર્મ પાળો છો, પણ સાથે સાથે તમે સેવા કરો છો. આ સેવાને કારણે કાર્યકરોના સમર્પણનો આટલો મહિમા છે. એ સમયનો ભોગ આપે છે, શરીરનો ભોગ આપે છે, બુદ્ધિનો ભોગ આપે છે સત્સંગની સેવા માટે. આ સેવાનું આધ્યાત્મિક માર્ગે જે મહત્વ છે, વચનામૃતની અંદર આપણે 2 વચનામૃતો દ્વારા સમજીએ. શ્રીજી મહારાજે ઘણી બધી જગ્યાએ આ વાત કરી છે.
બે વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે વિશેષ વાત કરી છે. એમાં પહેલું વચનામૃત છે વડતાલનું 17મું વચનામૃત. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન મહારાજ એવો પૂછે છે, ત્યાં બે ત્યાગીઓની વાત કરે છે. મહારાજ કહે છે કે બે ત્યાગીઓ છે. એક ત્યાગી એવા છે કે કેવળ નિવૃત્તિ માર્ગ વાળા છે. ત્યાગી એટલે શું? સંસારથી નિવૃત્ત થઈને સંન્યાસ ધારણ કર્યો હોય, આ ભગવાનને માર્ગ્યો એટલે સંસારની બધી જવાબદારી, પ્રવૃત્તિ, પડોજણથી નિવૃત્ત, એટલે ત્યાગીને સામાન્ય રીતે નિવૃત્તિ માર્ગ વાળા ગણવામાં આવે છે. તો શ્રીજી મહારાજે ત્યાં વાત કરી કે નિવૃત્તિ માર્ગ વાળા ત્યાગી છે અને પોતાને આત્મા માને છે, દેહને પોતાનું રૂપ માનતા નથી. એટલું નહીં, એને જાતિનું, વર્ણનું, રૂપનું, કુળનું એ કશાનું અભિમાન પણ નથી. હવે આ જે સ્થિતિની વાત શ્રીજી મહારાજ કરે છે ને, આત્મનિષ્ઠાની સ્થિતિ, કુળનું અભિમાન, દેહનું, પોતાના ગુણનું અભિમાન, એ ત્યાગવું એ બહુ મોટી આધ્યાત્મિક સ્થિતિ ગણાય છે. શ્રીજી મહારાજે વાત કરી કે એક ત્યાગી આવી સ્થિતિમાં છે, એને ખાવું, પીવું, ઉઠવું, બેસવું એમાં કોઈ તાલમેલ ના મળે. ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં. મહારાજ પછી આગળ વાત કરે છે કે એને કોઈ જાતનું બંધન ન થાય, ઉન્મત્તની જેમ વર્તે. જળ ભરતની વાતો શાસ્ત્રમાં આવે છે. એ ઉન્મત્ત થતા વર્તતા કોઈ પ્રકારનું એમને બંધન ન થાય એવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિવાળા ત્યાગીની વાત કરે છે, જે લોકની દ્રષ્ટિએ આપણને દેખાય. શ્રીજી મહારાજ કે એક આવો ત્યાગી છે. બીજો ત્યાગી શ્રીજી મહારાજ કે છે એવો છે કે નિવૃત્તિ માર્ગમાં હોવા છતાં ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં પ્રવર્તે છે, પ્રવૃત્તિ કરે છે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે. અને પ્રવૃત્તિમાં શું થાય છે એ પણ શ્રીજી મહારાજને ખબર છે. પ્રવૃત્તિ જ્યારે આપણે કરીએ, કોઈ કાર્ય કરીએ, સેવા કરીએ, શાસ્ત્રોમાં કહેવાયું છે સેવા ધર્મ પરમ ગહનો. સેવાની સાથે સાથે આપણે કેટલીક એવી ક્રિયા કરવી પડે. શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તે છે અને જેણે યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પ્રવર્તે એવી ક્રિયા કરે છે. હવે નિવૃત્તિ માર્ગનો હોવા છતાં પણ એવી ક્રિયા કરે કે જે ક્રિયાએ કરીને ક્રોધ ઉપજે, એવી ક્રિયામાં જોડાય કે જે ક્રિયાએ કરીને મત્સર કે ઈર્ષા કે આશા કે તૃષ્ણા એ દોષો હૃદયની અંદર જન્મવાની શક્યતા હોય, એવી બધી ક્રિયાને વિશે પ્રવર્તે છે, એવું શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે. અને એટલું નહીં, મહારાજ એવું કહે છે કે આ બધી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે એના અંતરમાં ક્યારેક કોઈક જાતનો વિકાર પણ થઈ જાય છે. કારણ કે સ્થિતિ ના થઈ હોય ત્યાં સુધી સેવા પ્રવૃત્તિ કરીએ તો ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક ક્રોધ આવી જાય, ક્યારેક વિકાર પણ થઈ જાય. આ વાત શ્રીજી મહારાજ કરે છે. પછી શ્રીજી મહારાજ કહે છે કે તે તો આવા ત્યાગીએ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે. પ્રવૃત્તિ માર્ગની અંદર ત્યાગી રહે છે અને એને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, એવી ક્રિયા કરવી પડે છે કે જેને કારણે આ બધા ક્રોધ ને વગેરે વિકારો મનમાં જન્મે, અને એને કારણે ક્યારેક એના મનમાં આવા વિકારો જન્મે પણ છે, તો એને પ્રવૃત્તિ માર્ગમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? આ શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે. બીજો શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થતા નિર્વિકાર રહી શકાય? કેવી રીતે રહી શકાય? અને પછી શ્રીજી મહારાજ એમાંય પાછી વિશેષ પરમહંસોને વાત કરે છે કે કદાચ તમે એવું કહેશો કે ભગવાનના સંબંધે કરીને કે ભગવાનની આજ્ઞાએ કરીને પ્રવૃત્તિ કરે તો આ બધા વિકારો થાય, એ બધા નિર્ગુણ થઈ જાય. તો એમ ના માનતા ભગવાનની આજ્ઞાએ કરીને કઈ ભાંગ પીવે તો એને ઘેન પેલો નશો ન ચડે, એ ગાંડો ન થાય? શ્રીજી મહારાજે તર્ક આપે છે અને પ્રશ્ન ત્યાં પરમહંસો સમક્ષ મૂકે છે. તો શું કરવું જોઈએ? પ્રવૃત્તિ માર્ગમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? અને પછી શ્રીજી મહારાજ એનો જવાબ પણ પોતે જ આપે છે. પરમહંસો સાંભળી રહ્યા, કોઈનાથી ઉત્તર આપ્યો નહીં. વચનામૃતમાં વાત આવે છે પરમહંસોએ પ્રયત્ન કર્યો પણ એનું સમાધાન થયું નહીં, એટલે મહારાજ જવાબ આપે છે. અને એ જવાબની અંદર મહારાજ વાત કરે છે કે નિવૃત્તિવાળા કેવળ આત્મનિષ્ઠાવાળા કહેવાય, એના કરતા જે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે પ્રવૃત્તિ માર્ગમાં પ્રવર્તે છે એ ભક્તિયુક્ત છે, એ ભક્તિવાળો કહીએ. અને પછી શ્રીજી મહારાજે જે બીજો પ્રશ્ન પૂછ્યો છો, જે મેં એમને ભાંગનું ઉદાહરણ આપ્યું હતું, એનું પણ સમાધાન મહારાજ આપે છે. મહારાજ ત્યાં કહે છે કે જે પણ આવો ભક્તિવાળો છે એને નિયમને વિશે રહીને સાવધાન થતા પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું, નિયમમાં રહીને સાવધાન થતા પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું, આને આત્મનિષ્ઠા કરતા પણ ઊંચી સાધના ગણી મહારાજે.
એ આપણને પાછળના શબ્દો દ્વારા ખ્યાલ આવે છે. અને શ્રીજી મહારાજ પછી કહે છે કે અને જે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાય છે એનું નામ જ ભક્તિ છે. ને એવા પ્રવૃત્તિ વાળા બરાબર નિવૃત્તિ માર્ગ વાળો કેવળ આત્મનિષ્ઠ ત્યાગી થઈ શકતો નથી. તો મહારાજે અહીંયા સરખામણી કરી આપી આપણને. કેવળ આત્મનિષ્ઠા વાળા ત્યાગી કરતા આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. લોકને માર્ગે આપણે આ બંને વ્યક્તિઓની તુલના કરીએ તો આપણને આ મનાય એવું નથી, પણ આપણા ઈષ્ટદેવે આધ્યાત્મિક માર્ગના અનુભવના આધારે આપણી સામે આ સાધનાનો માર્ગ છતો કર્યો. લોકની દ્રષ્ટિએ આપણે કોઈક માણસ એ ધ્યાન કરતો હોય, મોટી મોટી જ્ઞાનની વાતો કરતો હોય, જંગલમાં રહીને સાધના કરતા હોય, એની સાધના આપણને મોટી લાગે. અને આપણે અહીંયા મંદિરમાં આવીએ અને કોઈક સંત મંદિરમાં આપણે પ્રવેશે, દાદરા પાસે પેલી વેલ છે ત્યાં મોટો ઘોડો લઈને ઉપર ચડીને એક આગળથી ઝાડ કાપતા હોય, આપણને લાગે કે આ આધ્યાત્મિક સાધના કરે છે. પછી થોડેક આગળ ત્યાંથી આવીએ ત્યાં ઓટલા પર બેસીને અથવા બાંકડા પર બેસીને બે સંતો મોબાઈલ ઉપર કોકની સાથે વાત કરતા હોય, આમ નથી કરતો, આમ કરવાનું છે, આ મંદિરમાં આમ કરવાનું છે, અહીં આમ કરવાનું, આ ઇલેક્ટ્રિકનું તૂટી ગયું છે, આપણને જોઈને લાગે કે આ સાધના કરતા હોય. ઓફિસની અંદર આપણે આવીએ, સંતો સહી કરતા હોય, કોઠારી સ્વામી હોય આપણા, એ કાગળિયાની અંદર એ બિલનો થપ્પો પડ્યો હોય, એમાં બધી સહીઓ કરતા હોય, આ બધું ઉપર સભા મંડપનું કામકાજ ચાલે છે, ભક્તિયોગી સ્વામી સામે જોવા નીકળતા હોય અને એ બધું ફરતા હોય ને હાંફતા હોય ને બધું એ કરતા હોય, આપણને લાગે કે આધ્યાત્મિક સાધના કરે છે. સંત આશ્રમની અંદર જઈએ, અમારા પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામી છે, પછી પ્રેમવદન સ્વામી છે, ચિંતન સ્વામી છે, એ લોકો ત્યાં સંડાસ બાથરૂમ વાઇપર લઈને સાફ કરતા હોય કે ડોર્મેટરીની અંદર કચરો વાળતા હોય, એ જોઈએ તો આપણને લાગે કે આ આધ્યાત્મિક સાધના કરે છે. પણ શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે કે આત્મનિષ્ઠા દેહનું અભિમાન તજીને ઉન્મત્ત થકા વર્તે છે, જેને ખાવા પીવામાં તાલમેલ નથી, જેને આવી સ્થિતિ છે એના કરતા પણ આ ત્યાગી શ્રેષ્ઠ છે, પેલો તો આની બરાબર પણ નથી થઈ શકતો. આ શ્રીજી મહારાજ અહીંયા પ્રવૃત્તિ માર્ગનું આ સેવાનું મહાત્મ્ય સમજાવે છે. કારણ કે આ સેવાનો મહિમા શ્રીજી મહારાજ જાણે છે. આ સેવાથી જ આધ્યાત્મિક માર્ગે આગળ વધાય છે. એટલે શ્રીજી મહારાજે છેલ્લે વાત કરી કે એ ત્યાગી ભગવાનની કૃપાનું પાત્ર બને છે. સેવાથી ભગવાનની કૃપા થાય. આ તો સંતોની વાત થઈ, ત્યાગીની વાત થઈ. આપણે બધા તો ગૃહસ્થ છીએ, તો આપણા માટે શું, આપણા માટે પણ શ્રીજી મહારાજે આવી જ વાત કરી છે. એ બીજું વચનામૃત છે, ગઢડા પ્રથમનું 31મું વચનામૃત. એની અંદર શ્રીજી મહારાજે આ જ વાત તમામ ભગવાનના ભક્તો માટે કરી છે. આમ તો શ્રીજી મહારાજે મધ્યના 41મા વચનામૃતની અંદર એવી વાત કરી. આ વચનામૃતની શરૂઆતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેને પરમેશ્વર ભજવા હોય તેણે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ વચનામૃતનું નિરૂપણ કરે છે ત્યારે મહંત સ્વામી મહારાજ આના ઉપર ભાર મૂકે છે કે મહારાજે શું કહ્યું, જેણે ભગવાન ભજવા હોય એને ભગવાનનું ભજન કરવું. આપણા મનમાં શું આવે, જેણે ભગવાન ભજવા હોય એને શું કરવું, માળા કરવી. માળા નથી કરવાનું તો આપણા મનમાં શું, ભગવાન ભજવા એટલે ભજન કીર્તન કરવા, ભગવાન ભજવા એટલે ભગવાનની મૂર્તિમાં બસ ધ્યાન લગાવવું, તલ્લીન થવું. સામાન્ય રીતે ભક્તિનો અર્થ આ પ્રકારનો આપણા બધાના મનમાં હોય. પણ ત્યાં શ્રીજી મહારાજ સમજાવે છે કે જેણે પરમેશ્વરને ભજવા હોય તેણે ભગવાન કાં તો ભગવાનના ભક્તની સેવા ચાકરી મળી આવે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા ચાકરી કરવી. તો ભગવાનના ભક્ત થવું એટલે કે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવી. આ વ્યાખ્યા શ્રીજી મહારાજે ત્યાં સમજાવી. આ ભગવાનના ભક્ત માટે આપણે બધા ભગવાનના ભક્તો છીએ. ત્યાગાશ્રમ હોય કે ગૃહસ્થાશ્રમ, શ્રીજી મહારાજે કહ્યું કે આધ્યાત્મિક માર્ગે ત્યાગી ગૃહીનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. શ્રીજી મહારાજ આ વાત સમજાવે છે. તો અહીંયા ગૃહસ્થ હરિભક્તો કહેતા કે ભગવાનને માર્ગે ચાલેલા તમામ ભક્તો માટે મધ્યના 31મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ આવી વાત કરે છે. એ વચનામૃતની અંદર યોગાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન પૂછે છે, જે શ્રીજી મહારાજે ત્યાં વડતાલના વચનામૃતમાં બે ત્યાગીઓની કમ્પેરિઝન કરી, એવી જ વાત અહીંયા કઈક યોગાનંદ મુનિ પૂછે છે. એ કહે છે કે મહારાજ, બે ભક્ત છે. એક ભગવાનનો ભક્ત એવો છે કે જે કેવળ નિવૃત્તિ પકડીને બેસી રહે છે પણ કોઈને વચને કરીને દુખવતો નથી. અને બીજો ભગવાનનો ભક્ત છે કે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા કર્યા કરે છે પણ એ સેવા કરતા કરતા વચને કરીને કોઈને દુખવાય છે ખરું. આ બે ભક્તમાં કોણ શ્રેષ્ઠ છે?
પહેલાના જેવી જ વાત છે. સેવા પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણને આવું બધું દેખાય. કાર્ય કરવાનું થાય ત્યારે એકબીજાના સ્વભાવોનું ઘર્ષણ થાય, કોઈને કહેવાનું થાય. કાર્યકરો આપણા મંડળની અંદર હોય, ધર્માદાની વાત હોય, અત્યારે જમોને જમાડવું હોય તો આપણનું વારે વારે ફોલોઅપ કરે કે કેટલા તમે કર્યા, કેટલા તમે ઓનલાઈન સ્લીપ ફાડી. કદાચ આપણે અઠવાડિયે સભામાં ના આવીએ તો કાર્યકરો આપણને કહે ખરા કે કેમ સભામાં આવ્યા નહીં. કદાચ આપણે સેવામાં નામ નોંધાયું હોય અને સેવામાં આવવામાં થોડું મોડું વહેલું થયું હોય, કાર્યકર કંઈક ટેન્શનમાં હોય તો આપણને કહી પણ દે કે ભાન નથી પડતું, ટાઈમે આવવું જોઈએ, આ બધું આટલું બધું મોડું થઈ ગયું. સમયાની અંદર સલામતીમાં સ્વયંસેવકો ઉભા હોય, પાર્કિંગમાં સ્વયંસેવકો ઉભા હોય અને એમાં આપણે પાર્કિંગ કરવા માટે જઈએ સ્કૂટર લઈને, ગાડી લઈને, તો સ્વયંસેવક આપણને ઠપકારે પણ ખરા ક્યારેક. અને આપણે કંઈક આગું પાછું ગાડી મૂકીએ અથવા તો આપણને દેખાડો ને અહીંયા મૂકીને જતા રહીએ તો પેલો સ્વયંસેવક પાર્કિંગ વાળા તો પેલા દંડો આપતા હતા સર જૂના સમયમાં. એટલે હવે તો દંડા નથી આપતા પાર્કિંગના સ્વયંસેવકોને. પણ કોઈકને વચને કરીને દુખવાય ખરું. ભગવાનને અર્થે, ભક્તને અર્થે જયારે સેવા પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એવી અપેક્ષા ના રહે કે આ સેવા પ્રવૃત્તિમાં વ્યક્તિઓ સાથે સંઘર્ષ નહીં થાય. થવાના સંઘર્ષ વચને કરીને દુખવાય ખરું. સંતો આપણા ઘરે પધરામણી આવે તો આપણને ઠપકારે ખરા કે કેમ સભામાં નથી આવતા, તમે તો આવો છો પણ તમારા છોકરાને કેમ સભામાં નથી લાવતા, એને ચાંદલો કરતા નથી આવડતું ને. નાના છોકરા ચાંદલો કરે, કઈ આંગળીથી ચાંદલો કરે ને આ આંગળીથી કરે, આટલું નથી ખબર. સંતો ઠપકારે આપણને કે આને લાવો સભામાં, કેમ તમે સભામાં નથી લાવતા. તો આપણને કદાચ એ વખતે માઠું પણ લાગે. નાના મોટા કામ પ્રસંગે આપણને કહેવું પણ પડે જયારે સેવા પ્રવૃત્તિમાં જોડાય. આપણને બધાને તો ખ્યાલ ના હોય પણ જે સેવા પ્રવૃત્તિમાં જોડાયા હોય કાર્યકરો, તો કાર્યકરોને આવો ઠપકો સાંભળવો પડે. કાર્યકરોને એના ઉપરી કાર્યકર ઠપકારે, એના ઉપરી કાર્યકરને એના ઉપરી સંત દ્વારા એવી રીતે ટકોર થાય કે ભાઈ તમે આ કરો છો, થોડું વ્યવસ્થિત કરો, આમાં આ બરાબર નથી થતું. તો સેવા પ્રવૃત્તિની અંદર આવું આવે. યોગાનંદ સ્વામીએ જોયું હશે કે દાદા ખાચરના દરબારમાં તેની અંદર જે ભક્તો સેવા કરે છે, ઉકા ખાચરની વાત આપણે સાંભળી છીએ. રોજ ઉકા ખાચર સવારે પેલું કચરો વાળતા, સભાના સ્થાને મહારાજનો પથ, પરમહંસોના રસ્તે કાંકરા સાફ કરતા. તો કદાચ એવી ઘટનાની આપણે કલ્પના કરી શકીએ કે ઉકા ખાચર ત્યાં કચરો વાળતા અને કોઈક મહારાજ એવો ત્યાં એ જોડા પહેરીને ધૂળ ઢહેડતો આવે ને ધૂળ થાય તો ઉકા ખાચર એની સામે જોયું હશે કે અરે ભાઈ હું કચરો વાળું છું, મહારાજ આવવાના છે, જરાક તો ચોખ્ખું રાખો, તમે જરા સાઈડમાંથી આગા ચાલો. એવું બન્યું હશે. લાડુબા, જીવુબા વિવિધ સેવા પ્રવૃત્તિ કરતા આપણે જાણીએ છીએ. અન્નકૂટની અંદર ને મહારાજનો થાળ ને એ બધું થાય. મૂળજી બ્રહ્મચારી મહારાજની રસોઈ કરતા, તો એ નિમિત્તે એમને ક્યારેક કોઈકને કંઈક કહેવાનું થાય. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મહારાજે એમને સદગુરુ બનાવ્યા હતા. સંતોની જવાબદારી સોંપી હતી, એમને સંતોના મંડળો બાંધી આપ્યા હતા. કોઈક સંતના વર્તનની અંદર, કોઈક સંતના વ્યવહારની અંદર એમને કંઈક આગળ વધારવા માટે કંઈક એમને કહેવું પડે, એ બધું કહેતા હશે. યોગાનંદ મુનિએ આ બધું જોયું હશે. અને એમાંથી શ્રીજી મહારાજને આ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, એક ભક્ત આવો છે કે જે નિવૃત્તિ પકડે છે પણ કોઈને વચને કરીને દુખવતો નથી. આપણને સારો લાગે ને કે કેટલો સારો, અને કોઈ સાથે બગડતું નથી, એ બધા સાથે પ્રેમથી રહે છે અને એને કોઈ સાથે પ્રશ્ન નથી. એક ભક્ત એવો છે કે સેવા પ્રવૃત્તિ કરે છે, વચને કરીને દુખવે છે બીજાને, એના પ્રત્યે કેટલાકને દ્વેષ પણ થાય. મંડળની અંદર કાર્યકર હોય, કેટલાક હરિભક્તોને કાર્યકર ના ગમતા હોય. કેમ ના ગમતા હોય? ક્યારેક આવી ઘટના બની હોય એટલે એમને ન ગમતા હોય. ક્યારેક કાર્યકરે કંઈક કીધું હોય એટલે પોતાનું માન ઘવાયું હોય અથવા તો હરિભક્તને પોતાને માઠું લાગ્યું હોય, પણ એમને એ કાર્યકર ન ગમતા હોય. આવી ઘટના બની જાય જીવનની અંદર. એટલે યોગાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછે છે કે બે ભક્તોમાં શ્રેષ્ઠ કયો? શ્રીજી મહારાજે ત્યાં મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. એ સભામાં નહોતા, મહારાજે એમને તેડાવે એવું આવે છે. એટલે અહીંયા દેખાય છે કંઈક સેવા પ્રવૃત્તિમાં લાગ્યા હશે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી. તો એમને બોલાવ્યા અને મહારાજે આ પ્રશ્ન ફરીથી એમની સમક્ષ પૂછાવડાવ્યો. અને મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો. એ શું જવાબ આપ્યો કે મહારાજ, વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે એ શ્રેષ્ઠ છે. કારણ કે આ બંને સંતો મહારાજનો અભિપ્રાય જાણતા હતા. આગળ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ જે ઉત્તર કર્યો એની વાત અંદર વચનામૃતમાં આવે છે. અને જે નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી ને તેનાથી ભગવાનની તથા સંતની કઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણો છો. અસામર્થ્ય બતાવી દીધું. અને પછી છેલ્લે કહે છે કે
અને જે તેલ ચાકરી કરે છે તેને ભક્તિવાળો કહીએ ને તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. આ ઉત્તર સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે આ ઉત્તર તમે ઠીક કર્યો. શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી બધી જગ્યાએ પરમહંસો પાસે ઉત્તર કરાવ્યા છે, પણ એ ઉત્તરમાં ક્યારેક પોતે એવું પણ કહ્યું છે કે આ ઉત્તર બરાબર નથી, એનો ઉત્તર તો આમ છે. ક્યારેક મહારાજે એવું કહ્યું છે કે તમે જે વાત કરી એ તો બરાબર, પણ અમને આ વાતમાં આવું લાગે છે. આવું પણ મહારાજે કહ્યું છે. એમને પરમહંસોના ઉત્તરને જેવા છે એવા યથાર્થ સ્વીકારી લીધા નથી. પણ અહીંયા આપણને વિશેષતા દેખાય છે કે મહારાજે કહ્યું કે તમે જે કહ્યું એ બરાબર છે, ઠીક છે, 100% મહારાજે સ્વીકારી લીધું. એટલે અહીંયા આપણને આ સેવા અને સેવા કરનાર ભક્તોનો મહિમા સમજાય છે. અને પછી શ્રીજી મહારાજ કહે છે કે તમે જે ઉત્તર કર્યો એ ઠીક છે. અને પછી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના અંતે જે ભક્ત પ્રવૃત્તિ કરતા હોય, સેવા કરતા હોય, એના કોઈક અલ્પ સરખા દેહ સ્વભાવને જોઈને એનો અવગુણ લેવો એ ભગવાનના ભક્તમાં મોટી ખોટ છે. આપણને આ સેવા પ્રવૃત્તિ કરનાર વ્યક્તિના અવગુણ આવે, એમની ખામી હોય, સ્વભાવ દરેકમાં છે, સ્વભાવ અને પ્રકૃતિને દોષો. સ્વભાવ પ્રકૃતિ સોતા જ આપણે સેવા કરીએ છીએ. ક્યારેક એવું પણ બને સેવા કરતા કરતા સ્વભાવમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે. પણ મહારાજ અહીંયા સમજાવે છે કે એ જોઈને અવગુણ લેવો એ આપણી ખામી છે. સામેવાળાની ખામી હશે સેવા કરતા કરતા સ્વભાવ ને પ્રકૃતિ, પણ એનો અવગુણ લેવો એ આપણી ખામી છે. અને પછી મહારાજ કહે છે કે એવો ભક્તિવાળો હોય એનો અવગુણ લેવો એ મોટી ખોટ છે, કારણ કે આ ભક્તિવાળો ને સેવાવાળો શ્રેષ્ઠ છે. એટલા માટે આપણે ત્યાં સેવા પ્રવૃત્તિનો આટલો મહિમા જણાય છે. પૂજ્ય આદર્શ જીવન સ્વામી એક સંવાદ લખ્યો હતો અમારા કાર્યકરોની શિબિર માટે. એમાં 3 દીકરાઓની વાત આવે છે. એક બાપના 3 દીકરા હતા, વડીલ હશે, ઉંમરલાયક બાપ, 90 વર્ષ જેટલી ઉંમર, અને એના 3 દીકરાને એક દિવસ બાપ ગામડેથી શહેરમાં આવતા હતા અને દીકરાને કહી રાખેલું મને લેવા માટે સ્ટેશન પર આવજો. એટલે આમ સંવાદની અંદર પહેલું જ દ્રશ્ય આવે છે કે એક બસમાંથી એક ઘરડા કાકા ઉતરે છે, માથા ઉપર મોટી સુટકેસ છે, અહીંયા ખભે થેલો ભરવેલો છે, એક હાથમાં કંઈક બીજી નાનું પેલું પેટી જેવું પકડી રાખ્યું છે, અને માંડ માંડ ચાલતા ચાલતા બિચારા આવે છે. અને એકદમ સામેથી એમનો એક દીકરો આવે છે. દીકરો બાપને જુએ છે ને એકદમ ખુશ થઈ જાય કે વાહ પિતાજી, 90 વર્ષની ઉંમરે તમે આટલો બધો ભાર ઉચક્યો છે, તમે મારા માટે બહુ કર્યું છે, તમે અમારા માટે બહુ કમાયા, તમારા જ પ્રતાપે, તમારા પુરુષાર્થના પ્રતાપે અમે આ સુખ સાહેબી ભોગવીએ છીએ. એમના ઉપકારની વાતો કરવા લાગ્યો. બીજો દીકરો આવ્યો ત્યાં પાછળ. બીજા દીકરાએ જોયું કે મારા પપ્પાએ માથે આટલો બધો ભાર ઉચક્યો છે. એ બોલવા લાગ્યો બગીચા ત્યાં પ્લેટફોર્મ પર આજુબાજુ બીજા બધા માણસો હતા, એને કહેવા લાગ્યો જુઓ મારા પિતાજી 90 વર્ષની ઉંમરે કેટલા ફિટ અને હેલ્ધી છે, આખી જિંદગી એમને એક્સરસાઇઝ કરી છે, શરીર સાચવ્યું છે, ખાવામાં સંયમ રાખ્યો છે, અને 90 વર્ષની ઉંમરે પણ આટલો પુરુષાર્થ કરે. મળે કોઈ માણસ દુનિયામાં આવો? અને ત્રીજો છોકરો ત્યાં આવ્યો અને એને જેવું જોયું કે પિતાજી આવી રીતે ચાલતા ચાલતા આવે છે, તરત પિતાજીની પાસે જઈને એમના માથેથી સુટકેસ પોતાના માથે લઈ લીધી, એના ખભેથી થેલો પોતાના ખભે લઈ લીધો, એના હાથમાંથી પટારો પોતાના હાથમાં લઈ લીધો, અને પિતાજીને કહ્યું કે પિતાજી તમે બહુ કર્યું છે, તમે આખી જિંદગી અમારા માટે ઘસાયા છો, હવે અમારો વારો છે, હવે તમારે આ ભાર ના ઉચકાય, હું તમારો ભાર ઉચકીશ. આ 3 દીકરાઓની વાત કરીને ત્યાં સંવાદમાં સમજાવવામાં આવ્યું છે કે ભગવાનના ભક્તમાં પણ આ 3 પ્રકાર છે. ભગવાનના ભક્ત જ છે બધા, કોઈ અભક્ત નથી. પણ એક ભગવાનના ભક્ત એવા છે કે જેના મનમાં ભગવાન અને ગુરુના ઉપકારોનો વિચાર રહે છે કે ભગવાન અને ગુરુને કારણે અમે સુખી છીએ, ભગવાન અને ગુરુના ઉપકારને લીધે અમારા ઘરની અંદર શાંતિ છે, બાપાના આશીર્વાદથી અમે આ સુખી થયા છે, બાપાના આશીર્વાદથી મારું આ કામ કર્યું. એક ભક્ત એવા છે કે ભગવાન અને ગુરુની કૃપાનું અનુસંધાન છે, એનો લાભ એને મળે છે, એનાથી જ રાજી રહી જાય છે, એનાથી જ સંતોષ માની લે છે. એ ખોટું નથી, આ બહુ જ મોટી વાત છે. ભગવાન અને ગુરુનો ઉપકાર સ્વીકારવો, પણ એનાથી પણ આગળની એક વાત છે કે જે ભગવાન અને ગુરુના ઉપકારનો સ્વીકાર કરીને બીજાને એની વાત કરવી, એ બીજો દીકરો છે. પોતાને જે ભગવાન અને ગુરુ મળ્યા, પોતાને એમના જીવનમાંથી જે લાભ થયો એની વાત બીજાને કરીએ, એનો મહિમા ગાઈએ, એ બીજા લેવલનો ભક્ત છે, એનાથી વિશેષ છે. અને એનાથી પણ વિશેષ ત્રીજા દીકરાની વાત છે, ત્રીજા પ્રકારનો ભક્ત છે, એ ભગવાન અને ગુરુના ઉપકારનો વિચાર છે. તમે બહુ કર્યું, આમને મારા માટે બહુ કર્યું, હવે મારે એમના માટે કરવું છે. એ જે સમર્પણ ભાવ જાગે છે,
એ ભગવાન અને ગુરુનું કામ પોતાના માથે લે છે. એટલે મહાન સ્વામી મહારાજે કહ્યું કે જે ભગવાનનું કામ માથે લેશે એનો વ્યવહાર ભગવાન સંભાળશે. આ ફળ મહારાજે આપ્યું કાર્યકરોનો પરિવાર સહિત મોક્ષ. કારણ કે ભગવાન અને ગુરુનું કામ આપણે માથે લઈએ છીએ એ જે છે એ શ્રેષ્ઠ ભક્ત છે. તો આવી રીતે ભક્તિની અંદર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જે ભગવાન અને ગુરુનું કાર્ય માથે લે છે, સેવા કરે છે, એવા સેવા કરનારા ભક્તને શ્રેષ્ઠ ગણ્યા છે. શા માટે? શું વિશેષતા છે કે ભગવાન અને ગુરુને આવી સેવા કરનાર ભક્ત પ્રત્યે વિશેષ લાગણી છે? શું વિશેષતા છે સેવા કરનાર ભક્તની કે સેવાની સાધનાની કે એને શ્રીજી મહારાજ આત્મનિષ્ઠા કરતા પણ આગળ મૂકી દે છે? શું વિશેષતા છે કે સેવા કરનાર ભક્તમાં ખામીઓ હોય પણ એ ખામી તરફ દ્રષ્ટિ રાખવાની શ્રીજી મહારાજ ના પાડે છે? સેવાની સાધનામાં કાર્યકર તરીકે કે સત્સંગમાં કોઈ પણ સમય ઉત્સવમાં આપણે સેવા કરીએ છીએ, મંદિરોમાં સેવા કરીએ છીએ, વારે તહેવારે પ્રસંગે કાર્યકરો કાયમી સેવા કરે છે. આપણે બધા પ્રાસંગિક સેવા કરીએ છીએ, બધા જ સેવા કરીએ છીએ. પણ આ સેવાની સાધનાનું આટલું બધું મહત્વ શા માટે? એની વિશેષ વાતો આપણે આવતીકાલની કથામાં જોઈશું. આજે આપણે કથાને અહીંયા વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય વિવેકશીલ સ્વામી પાસેથી આ ત્રિદિવસીય વ્યાખ્યાન માળાના પ્રથમ ભાગને આપણે અહીંયા માણ્યો. આ જ વ્યાખ્યાન માળાના બીજા અને ત્રીજા ભાગને સમયાંતરે આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. જો આપને આ પ્રવચન પસંદ પડ્યું હોય તો આ વિડીયોને અવશ્ય લાઇક કરજો, આપના સગા સ્નેહીઓ સુધી તેમને શેર કરજો અને અનુરૂપ કોમેન્ટ કરીને અમારા કાર્યને બિરદાવતા રહેશો, પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા અને અભિલાષા સાથે મળીએ છીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.